નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. કારણ કે ન્યૂઝ ફોર ઇન્ડિયા એક એવી ન્યૂઝ ચેનલ છે કે જે સાચી હકીકત જણાવે છે, જનતાના મુદ્દા ઉઠાવે છે. કારણ કે સાચી વાત કહેવાનો હક અમને પણ છે અને સાચી વાત જાણવાનો હક તમને પણ છે. ગણદેવીના નવસારી જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈસી ને લેખિતમાં ફરિયાદ કરતા ખાનગી રાહે તપાસ કરતા 8 મહિના પહેલા ગાયબ થયેલા યુવાન ભાઉની હત્યાનો ભેદ ઉકેલાયો હોવાની ચર્ચા છે. પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી ચુસ્ત કામગીરી કરતા 8 મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. અમલસાડ ભેસાલા ગામ નજીક રેલવે ટ્રેક પાસેથી દફનાવેલી લાશ કાઢવામાં આવી હોવાની પણ ચર્ચા નવસારીમાં ગણદેવી તાલુકામાં ચર્ચાઈ રહી છે. ત્યારે છાપરા ગામમાં રહેતા કોળી પટેલ સમાજના અંદાજિત 30 વર્ષીય ભૌતિક ઉર્ફ ભાઉ ગણપત પટેલ નામના યુવક જે અંદાજે 8 મહિના પહેલા અચાનક ગાયબ થઈ જતા તેની માતાએ જિલ્લા પોલીસ અધિક્ષકને રેન્જ આઈજીને પોતાના પુત્રની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી લેખિતમાં ફરિયાદ કરી હતી. જે પોલીસ વિભાગે ખાનગી રાહે તપાસ કરી ચુસ્ત કામગીરી હાથ ધરી હતી, જેમાં ભૌતિક ઉર્ફ ભાવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું અને પોલીસ દ્વારા 8 મહિના અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો હોવાની ભારે ચર્ચા ચાલી રહી છે કે શું, તે એક મોટો પ્રશ્ન છે. મળેલી માહિતી મુજબ ભૌતિક ઉર્ફ ભાવની હત્યા કરી તેનો મૃતદેહ અમલસાડ ભેસાલ ગામ નજીક રેલવે ટ્રેક પાસે દફનાવી દેવામાં આવી હોવાની વ્યાપક ચર્ચા ચાલી રહી છે.